અવસર તમારા ગામને આંગણે આજ મહેક્યો ફૂલડાનો બાગ આ તો હેતુ તમારા બધાનો અમારા બધાના ધન ઘડીને ધન બાગ કે જે આજ માં ભગવતીના સાનિધ્યમાં આજ આ અવસરમાં એક સાક્ષી રૂપે અમે આજ સહભાગી થયા છીએ. એવા માના ઘોડે જે આનંદ કરવા માટે આપણે ભેળા થયા છીએ. માં ભગવતી આદિશક્તિ માં અંબા માં ભગવતી મેલડી એના દરબારમાં એના ગુણગાન ગાવા માટે આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા છીએ. પણ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા માં ભગવતીનો જયનાદ કરી કાર્યક્રમની શરૂઆત કરી છે ત્યારે બે હાથ ઊંચા કરી અને માં ભગવતીનો જયનાદ કરીએ. બોલ શ્રી આદિશક્તિ અંબે માત કી ભગવતી શ્રી મેલડી માત કી રામચંદ્ર ભગવાન कृष्ण कन्हैया लाल की ओम नमः पार्वती पते हर हर. माड़ी चिंता विघ्न विनाशनी कमला सनीचकत विसती हंस वाहिनी मां दुर्गा देव समय मां शांति करण जग भरण घड़न घड़न गोंघाट नमो आज नारायणी माड़ी विश्व रूप विराट हे मां हे भगवती हे शक्ति तो सर्व ठेकाणे छे. એવી માને યાદ કરવા માટે આજ મળ્યા છે. એવી જોગમાઈને યાદ કરવી છે. એવી ભગવતી ભેડિયાવાડીને યાદ કરવી છે. બ્રહ્માંડ ભાંડોદરી જગતનું સંચાલન કરવા વાળી મારી હાલતી તટ વાતોના હાલે વાવડે તલકતાકુ રુદને ઉભીને રહેજી કે ઘડીમાં ધાવલી તું દોડજી રવ રાય લાજુ રાખવાણ વખત વહેલી આવજે. હે માં હે ભગવતી હે શક્તિ માં જીદી હાથ કરીએ ને દીદી માં ભગવતી ભેડે આવીને ઊભી રહેજે ને બાપ મને તમને જો ભરોસો ને વિશ્વાસ હોય ને એટલે ભગવતીને આવવું પડે ને આવવું પડે. અંતરના ભાવથી માને યાદ કરો ને આકળો કરો હૃદય તનો તો ઢીંગોળો ચિત્રા કરો. અંતરના ભાવથી માને યાદ કરો એટલે ભગવતીને આવવું પડે. પછી ભગવતી ભલે ચોટીલાના ડુંગરે બેઠી માં ચામુંડ હોય તો ભલે પાવાગઢની ટોચ ઉપર બેઠી ભગવતી મહાકાળી હોય તો ભલે કડીના કાંગરે બેઠી ભગવતી મેલડી હોય તો ભલે અને આખા ભારત દેશની માથે એમ કહેવાય કે ભેડિયાની મીઠી છાય છે એવી કચ્છ ધરામાં ભગવતી આશાપુરા હોય તો ભલે બાપ પણ અંતરના ભાવથી માને યાદ કરો ને એટલે ભગવતીને આવવું પડે ને આવવું પડે. એવી ભગવતી એવી જોગમાયેલા છે ગુણગાન ગાવા માટે આજ તમે હું અહીંયા ભેળા થયા છે. આજ હું તમે એક ભજનના પ્રેમી માઢોલા એવો વર્ગ એવું ઓડિયન્સ મળ્યું છે માની છત્ર છાયા નીચે. પણ ભગવતી શું કહેવાય જોગમાયા શું કહેવાય કે મને તમને જો ભરોસો હોય મને તમને જો વિશ્વાસ હોય પણ બહુ સાચી વાત એ છે કે અટાણે મને તમને ભરોસો નથી રહ્યો મને તમને વિશ્વાસ નથી. અટાણે મને તમને ભરોસો નથી મને તમને વિશ્વાસ નથી રહ્યો. કોઈ સારે બહુ મજાની વાત લખી છે કે લંકાની ધૂળ પગમાં આપણે વધુ સુધી જવું છે શંકાનો લઈ નકશો ને શ્રદ્ધા સુધી જવું છે બે કેળા જુદા છે કોઈ દિવસ મળી ન શકે. પણ જેને માને યાદ કર્યો જેને માં ભગવતીને યાદ કર્યું હોય ને આ તો એવા પર્વ પવિત્ર પર્વ નિમિત્તે આજ હું તમે જે ભેળા થયા છે ભગવતી ઘોડિયાર જયંતિ માં ભગવતી ભેડિયાવાડી એનો જન્મદિવસ એ માના ઘોડે આજ હું તમે બધા આનંદ કરવા માટે મળ્યા છે. આજ એ પર્વ નિમિત્તે આજ હું તમે ભેળા થયા છીએ. આજનો દિવસ એ છે ને અહીંયા ભગવતી અહીંયા ભગવતીનો
લીલડો માંડવો નાખ્યો છે આવા પવિત્ર પર્વ નિમિત્તે સાહેબ કોઈ હારું લગાડવાની વાત નથી કરતો પણ આ ભગવતીની સામે તમે મીઠ માંડી લો આંખમાંથી બે આહુડા પડી પાડી લો કદાચ તમારી કપરી વેળા આવી જાય કદાચ તમારો કપરો સમય આવી જાય તમને કોઈ રસ્તો ન સુનતો હોય ચારે દિશાના માર્ગ બંધ થઈ ગયા હોય તમારે મર્યા સિવાય કોઈ રસ્તો ન હોય અને દીદી આ ભગવતીની સામે મીઠ માંડી આંખમાંથી બે આહુડા પાડી દો અને હવાનો દી ઉગેન જો ભગવતી ભેડિયા વાળી હવાનો દી ઉગેન તમને ગાડામાં માર્ગ કરીને રસ્તો ન દેખાડે તો બાપો બોલવાનો બંધ કરી દો ભગવતીના ખોળ્યા જીવન તમે આનંદ કરવા માટે મળ્યા છે પણ મેં કીધું મને તમને ભરોસો નથી મને તમને વિશ્વાસ નથી બાકી માને યાદ કરે ભગવતીને યાદ કરે જોગમાને યાદ કર્યું અહીંયા ભગવતી આવે વિમલ વાણીઓ જે દિવસે સમુદ્રની માથે સાંભળતો ભગવતી ક્યાં આવે વિમલ વાણીઓ જે દિવસે સમુદ્રની માથે એમ કહેવાય કે સમુદ્ર જેથી ગાઢો દૂર બની ગયો છે વિમલ વાણિયાને એમ કહેવાય કે વાણી એમ છાતીના પાટિયા થળાક ઉથળાક થળાક ઉથળાક મંડ્યા થાવા કારણ કે સમુદ્ર ગાંડો દૂર થઈ ગયો અને તેથી વિમલ વાણિયાની નજર આબુના શિખરની માથે ભગવતી બેઠેલી અંબિકાના શિખરની માથે વાણીની નજર ગઈ અને વાણિયાના દીકરાએ મનોમન માનતા માની લીધી સાંભળી લેજો આ ભગવતી ક્યાં આવે ભરોસો હોય વિશ્વાસ હોય આકલો કરો હૃદય તણો તો ઢીંગલો ચિત્રા તણો ધૂણે બાપ ભરોસો એટલે ભગવતીને આવવું પડે ઈ વાણીની નજર એમ કહેવાય કે આબુના શિખરની માથે ભગવતી અંબિકાના દેવળની માથે વાણીની નજર ગઈ અને વાણિયાના દીકરાએ માનતા માની ગયે માં જો મારા વાણ બચી જાય તો તારું અહીંયા દેવાલય બંધાવીશ તારું અહીંયા શિખર બંધાવીશ ઈ વાણિયાના દીકરાએ માનતા માની પણ ઈ સમુદ્ર માનતા માની સમુદ્ર શાંત પડી ગયો વાણિયાના વાણ બચી ગયા પણ હવે સાંભળજો સાહેબ ઈ માનતા માની દરિયો શાંત પડી ગયો વાણ બચી ગયા પણ વાણિયાનો દીકરો માનતા ભૂલી ગયો સાંભળજો ભગવતી શું કહેવાય શક્તિ શું કહેવાય વાણિયાનો દીકરો માનતા ભૂલી ગયો 15 દિવસ થયા 15મા દિવસે અંબાજી સપનામાં હાકલ કરી કે હે વિમલ કે હા માં કે બાપ દીદી દરિયામાં તારા વાણને બચાવતા મને બહુ મુશ્કેલી પડી હતી નાકુ મારી માનતા ભૂલી ગયો કે મારા વાણ તો મારા પાસના પ્રભુએ મારા વાણ બચાવ્યા એમાં તમને શાની મુશ્કેલી પડી સાંભળજો મારા વાણ તો મારા પાસના પ્રભુએ મારા વાણ બચાવ્યા એમાં તમને શાની મુશ્કેલી પડી અને તેની ભગવતી અંબાજી આગળ કરી કીધું તું કે વિમલ કે આમાં કે તારા પાસના પ્રભુના દેવળ છે શાના બનેલા છે કે મારી આરસમાનના પથ્થરમાંથી બનેલા છે કે વાણિયા આરસના પથ્થરમાં આગ લાગે કે મારી ન લાગે કે કાલ હવારે જોઈ તારા પાસના પ્રભુના દેવળ છે ને ભડકે બળતા ભાટ તો માંજે ગંબાજીએ વાળ્યા હતા કાલ હવારે જોઈ તારા પાસના પ્રભુના દેવળ છે ભડકે બળતા ભાટ તો માંજે ગંબાજીએ વાળ્યા હતા અને બીજા દિવસે ભલે ઉગે ભાણ લઉં તું મારા ભામડા હવે તો જીવન લગ માણ અમાની રાખજે કાસે ભરાવું તુડે તું વરુ ત્યાં તો ઘરવડ ગંધારા ગયા દેવાય તો સૂર્યવા હુરદારના ઘોડાને આપવા એમ કહેવાય કે ઘરાડા વે તો મૂક્યો અને દેવાલયની માલકો સાણ લાગવા માંડી અને કીધી વાણિયાનો દીકરો પગમાં પડીને કીધું ગયે માં મને માફ કરી દે તારું દેવાલય બંધાવીશ અને આબુનું પહેલું શિખર બંધી આ વિમલ વાણીએ બંધાવ્યું હતું આ ભગવતીની તાકાત છે આ શક્તિ આ ભગવતી આ ભેડિયા વાળીને આ ઝુંડ તમે યાદ કરવા માટે અહીંયા મળ્યા છે આ પાછળ ઉભેલા ભાઈઓને અહીંયા આવી અને પોતપોતાના અહીંયા સ્થાન લઈ લો અને બેસવાની બહુ સરસ વ્યવસ્થા કરી છે જેથી અમને મજા આવે તમને મજા આવશે આવી અને જ્યાં જગ્યા મને બેસી જાઓ મારો બાપ એટલે કાર્યક્રમની આપણે શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે અને બીજી ચોખવટ એક એ કરી દઉં કે આજના કાર્યક્રમમાં તમને જ્યાં મોજ આવે આકોટા ફલકારા કરતા રહેજો દાંત દેતા રહેજો નથી વધારે મોજ આવે અહીંયા ઘોર કરજો કારણ કે અહીંયા એક પણ રૂપિયા અહીંયા કોઈ સ્ટેજમાંથી કોઈ કલાકાર મિત્રો ગાવ વગાડવા વાળે કોઈ લેવાનું નથી જ્યાં તમને મોજ આવી વરતા રહેજો જે કંઈ આવી અહીંયા ભગવતીના શરણોમાં અર્પણ કરીને જવાનું છે એટલે અને વરતા રહેજો કારણ કે અહીંયા તો આ તો દીવા જેવી વાત છે દઈ જાય તો દોણામાં લપટી જાવ તો ગંગાજી મામા કઈ વિચાર કર્યા જેવું છે નહીં જ્યાં મોજ આવે ત્યાં
आवे कोई आस करके निराश ना फिराना कबू ग्रास ग्रासी में भाग्य में लीजियो। अरे साहेब हमारी ऐसी जगत में रहे कि ऐसा अभिमान कबू मन में न कीजियो। दुआ कबूल हुए बात राम नाम रखो याद सदगुरु से लीजियो। रे पिंगल भनत नहीं किसी के पर कीजियो। अरे दिया है प्रभु ने तो कुछ धर्म के कार्य में दीजियो। જ્યાં તમને મોજ આવી અહીંયા ફૂલની તો ફૂલની પાંખડી અહીંયા ભરતા રહેજો બાપ અહીંયા ભગવતીના સાનિધ્યમાં અર્પણ કરી જવાના છે। મરું પણ માગું નહીં अपने ધન કે કાજ પરમા રથ કે કારણે મોહે માગત ના આવેલા છે। ધર્મના કાર્ય માટે જ્યાં તમને મોજ આવે અહીંયા આકોટા બલકારા કરતા રહેજો ઘોર કરતા રહેજો। આમાં ખેડૂના દીકરા હોય ખેડૂના દીકરાને ખબર હોય ખેડૂનો દીકરો એક જાનો દાણો ધરતીના પેટની માલકોર પધરાવે અને ધરતી માં છે કે ભાદરવો મહિનો પૂરો થાય ને એ પહેલા ખેડૂના દીકરાને એક જારનો દાણો ધરતીના પેટમાં પધરાવ્યો ખેડૂના દીકરાને ભાદરવો મહિનો પૂરો થાય એટલે 1000 દાણા કરી અને પાછા આપે છે। તો બાપ આ સાનિધ્યની માલિકો એક રૂપિયો આપો માં ભગવતીના સાનિધ્યમાં જવાનો છે। ઠાકોરના દીકરા તરીકે કહું કે 100% રૂપિયા પાછા કરીને મારો બાપ આપે એ ભગવતીના સાનિધ્યમાં જવાના છે। અને આ તો દીવાજી વિવાદ છે દઈ જાય તો દોણામાં લપટી જાવ તો ગંગાજી મામા કઈ વિચાર કર્યા જેવું છે જ નહીં। એટલે જ્યાં તમને મોજ આવે અહીંયા વરતા રહેજો। કાર્યક્રમની આપણે શરૂઆત કરવા જવું છે કારણ કે મેં આગળ પણ કીધું કે આ ગાવાની બોલવાની મજા તઈ આવે। હું તો કાયમ કહું છું કે જે તમારા જેવા ભજનના પ્રેમી માઢોલા મળ્યા હોય ને તઈ ગાવાની બોલવાની ભલે થોડા હોય પણ તમે સાંભળો છો એ મજા છે। હું કાયમના માટે કહું છું कि मोती सब एक रंग एक में मोल रंग मिलेगा झवरी तो कीमत कर जानिए। कभी कहे सुनसाक मत के आदमी को तोल में बोल में पिछानिए। एक शब्द में और खई जाए जो तुम्हारी शब्द की पारख हो तो बाकी नहीं। शब्द संभाल के बोलिए शब्द को हाथ नहीं पाओ। एक शब्द औषध बन जाए एक शब्द बन जाए खाओ। हाचो समजाय एनी मजा छे अवळું સમજાય ભલે થોડા જીમે કીધું ને આ તમે સાંભળો છો એની મજા છે નકર અમે અહીંયા વાતો કરતા ને તમારું ધ્યાન બીજે ક્યાં કઈ કવડું સમજે ને તકલીફ થાય। હા તો હું એક જગ્યાએ આવી રીતે સાહિત્યની વાતો કરતો હતો ને એમાં એક કરુણ પ્રસંગ કર્યો। અમે માજી બેઠા હતા માજીની આંખમાંથી દળ 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 આહોડા પડ્યા અવળું સમજાયની વાત કરું। માજીની આંખમાંથી આહોડાની ધાર મટી જાય એટલે મને એમ થયું કે માડીને મારા પ્રસંગના આહોડા આવી ગયા। એટલે મેં જઈને નીચે ઉતરીને માજીને પૂછ્યું મેં કીધું માડી મારો પ્રસંગ તમને આટલો બધો લાગે એવું તમારા આંખમાંથી જલજલી આવી ગયા? તઈ માજીએ ચોખવટ કરી મન કે ના બેટા ના એવું કાંઈ નથી તારા પ્રસંગના આહોડા નથી આવ્યા પણ તું જે બરાડા બોલસ ને એટલે મને મારી ભેંસનો પાડો યાદ આવી ગયો એટલે હવે તારો વારો છે એમ। એટલે અવળું સમજાય એની વાત છે પણ મેં કીધું એમાં ગાવાની બોલવાની મજા તઈ આવે કે જે તમારા જેવા ભજનના પ્રેમી માઢોલા મળ્યા હોય। मोती सब एक रंग एक में मोल रंग मिलेगा झवरी तो कीमत कर जानिए। कभी कहे सुनसाक पर के आदमी को तोल में बोल में पिछानिए। एक शब्द में ओळखी जाए एनी मजा छे એટલે વધારે સમય નથી લેવો। એટલે માં ભગવતીના ખોળે બેઠા છીએ માને યાદ કરી અને આપણે ભજન સંતવાણીના દોર તરફ જવું છે। માને 2-5 મિનિટ માટે માની વંદના કરવી છે ભગવતી જોગમાને યાદ કરવી છે। કેવી છે અમારી માં કેવી છે ભગવતી જોગમાયા? મારી ચિંતા ઘન વિલાસની હનુમાની કમલા સમી સકાત હે મારી વેશ રે હથી હથવાહીની હે મારી દુર્ગા દેને સમાન હે મારી દુર્ગા દેને સમાન।
હવે મિલી જન્મમાં ભગવતી એ મારી મારી બાપાએ પગરી મારી મારાથી કરશે નહીં એ હવે તો તું જુનાળો એ મારી નાગ ભાઈ તું હર જોગણી મારી આમાં કુમતિયા કોઈ નજરો કરે એના ભાંગીને ઘરને ભૂકા શેઠ જાપતા તું જીરવી ગઈ તી માજણી કેવી છે આ ભગવતી ભેડિયાવાળી રાજકોટ ભાવનગર હાઈવે ઉપર ભગવતી સિંહમો જીવણીનું મંદિર છે નામ જીવણી પણ સિંહમો જીવણી શું કામ કે સરદારની મેલકોટથી બાકર શેઠની મતી ફરી અનમાં ભગવતીની માથે પૂર દ્રષ્ટિ કરી અંતથી ભગવતી બાકરને મારવા માટે થઈ અને સિંહણનું રૂપ ધારણ કર્યું અને બાકરને એમ કહેવાય બજાની મેલકોર ઉભો ચીરી નાખ્યો અને ભાવનગર રાજકોટ હાઈવે ઉપર સરદારના એક પાદરની મેલકોરી ભગવતી સિંહમો જીવણીનું મંદિર છે અને આજ પણ ભગવતીના સિંહમો જીવણીના મંદિરે જઈને સાહેબ માથું ટેકાવો આજ પણ ભગવતી અહીંયા હોંકારા દેતું એવી જોગમાં એને યાદ કરતા હોય એવી ભગવતીને યાદ કરતા હોય ત્યારે મારી આગળ સુમાતર દો ધરી અંબર નાથ સુરાદર ભાઈ મને પુરાવાની તમે નજર માનો ભગવતીના એક પુરાવાની જેને ભગવતીને યાદ કરી જેની આ ભગવતી આવી એની હંકારા કર્યા છે સાહેબ નવગણ જહાલની વારે જાતો તો સિંધમાં આપણે વચ્ચે વાત યાદ આવી એટલે કહી દઉં નવગણની વારે જાતો તો સિંધમાં વચમાં ભગવતી વરુડીના નેહરે રોકાય વાત આપ બધા જાણો છો ભગવતી વરુડીના નેહરે રોકાય ભગવતી વરુડીએ કીધું નવગણને બેટા સાસુ પી જાજો અને તેને નવગણે એમ કીધું મારાથી પગોમાં જો થોડું મોડું થાય તો જહાજ જીપ કરી મરી જાય અને તેથી ભગવતી વરુડીએ નવગણને કીધું તું બેટા તારી અવધું નહીં ચૂકવું પણ બેટા ફેરવાનો તો સમુદ્રમાં તારા ઘોડા સીધા આંચે સાંભળજો ભગવતીએ કીધું તારા ઘોડા સમુદ્રમાં સીધા આંચે દરિયા હોળા તારા ઘોડા આંચે પણ દરિયાના કાંઠે કોણ તારી કે તાણી તો છે તારા ભાલાની માથે જો ગાડી જો ચકી બેસે તો માનજે તારા ઘેરી ભગવતી ખોડિયાર નથી સાહેબ આજ ખોડિયાર જલ્દી છે મારે એટલે યાદ કરું અને નવગણિયાથી ખોલનાનો રમાડતો એમ કહેવાય કે સમુદ્રના કાંઠે જાય આ ભગવતીનો જયનાદ કરે અને તેથી ભગવતીના નવગણના ભાલેમાં ભગવતી ખોડિયાર દેવચકી થઈ અને નવગણના ભાલે બેહી જાય અને તેથી ભગવતીએ નવગણને કીધું તું સાંભળજો નવગણને કીધું તું કે નવગણ તારા ઘોડા સમુદ્રમાં સીધા આ તારા ઘોડાના આગલા બે ડાબલા છે ને એ પાણીમાં પલળે બાકી પાછળના બે ડાબલે જો ધૂળની ડમરી ઉડાડું તો માંડે તારા ભેરી ભગવતી ખોડિયાર નથી બાપ મારી ખોડલ માતા જગવી ધાતા જગવી ધાતા ગુણદાતા
એવી ભગવતી એવી જોગ માયા યુદ્ધ લપટ છોડે નહીં તો માયા ખોળે ખેલવા બાળને આવડી માવડી આજ તરસોડ માતું જોગ માયા એવી ભગવતીના ખોળા જે હું તમે આનંદ કરવા માટે મળ્યા છે એવી ભેડિયાવાડીના ખોળા હું તમે આનંદ કરવા માટે મળ્યા છે એ કાર્યક્રમે આજ જ્યારે શરૂઆત કરવા માટે આપણે જઈ રહ્યા છીએ ત્યારે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કરવી હોય ત્યારે માં ભવાનીના દીકરા ગરવા ગણપતિ મહારાજને યાદ કરવા પડે લાંબી સુડવાળા દેવને યાદ કરવા પડે એ ગરવા ગણપતિ મહારાજને એવી પ્રાર્થના કરવી પડે કે હે દાદા આ તમારા કાર્યક્રમને અહીંયા રૂડો બનાવવા માટે થઈ અને આવીને અહીંયા વિરાજમાન થઈ જાય એવા ગરવા ગણપતિ મહારાજની જ્યારે વંદના કરવી હોય એવા લાંબી છૂટવાળા દેવ ગરવા ગણપતિ મહારાજને યાદ કરવા એમની વંદના કરવી હોય ત્યારે આજ એક એવો કલાકાર જેને બહુ નાની ઉંમરમાં જેને બહુ મોટી નામના મેળવી છે જેને સમગ્ર ગુજરાતના એક એક ગામડેની એક એક ઘરની એક એક વ્યક્તિના હૃદય સુધી જેને પોતાનું સ્થાન મેળવ્યું છે એવા કલાકાર જેનો પરિચય પણ ના આપવાનો હોય અને આપણા તો ઠાકોર સમાજનું તો ઘરેણું કહેવાય બાપ એવો કલાકાર અહીંયા લખન ઠાકોર પધાર્યા છે એટલે એ લખન ઠાકોરને વિનંતી કરું ગરવા ગણપતિ મહારાજની વંદના કરવા માટે આપની સમાજ જોરદાર તાળીના ગણગણથી વધાવો ભાઈ શ્રી લખન ઠાકોર
सदगुरु महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। श्री अम्बे मात की जय। श्री नंदी मात की जय। कुलदेवी मात की जय। સૌપ્રથમ ગજાનંદ ગણપતિ બાપાને યાદ કર્યા પહેલા સરસ મજાનું આયોજન. મને ખ્યાલ છે કે ઘણા બધા વર્ષોથી અહીંયા ખોડિયાર જયંતિ અહીંયા ભવ્યથી ભવ્ય ઉજવાય છે અને ખાસ બધા કોળી સમાજ, મારા ઠાકોર સમાજ બધા હળી મળીને આવું આયોજન કરે છે. અને આવી એકતા આપણે અહીંયા વડીલો બેઠા છે. જ્યાં સુધી સાહેબ વડીલો હોય ત્યાં સુધી ગમે આયોજન કરો, કોઈ પણ કામ કરો, વડીલો હોય અને માતાજીની દયા હોય તો જ સાહેબ આવા આયોજન થાય. કારણ ઘણા વર્ષોથી આ એક ધાર્યું પકડવું દર વર્ષે એ બહુ અઘરું છે. કારણ કે કદાચ 2 વર્ષ આપણે આયોજન કર્યું, 3 વર્ષ કરીએ, 5 વર્ષ કરીએ, 10 વર્ષ કરીએ, પણ આ તો હમણાં અમે જમવા બેઠા ત્યારે વાત થઈ કે દાદા કે મારો કે જન્મ નહોતો ને ત્યારના કે અહીંયા ભજન થાય છે. આ દર વર્ષે આ કાર્યક્રમ ઘણા વર્ષોથી ઉજવાય છે. ઘણા બધા કલાકારો આવી ગયા અને પૂજ્ય લક્ષ્મણ બાબા પણ અહીંયા 2 વાર આવી ગયા અને આજે લખન પણ 2 વાર આવી ગયા. ગયા વર્ષે પણ મને મોકો મળ્યો હતો અને આ વર્ષે પણ આ બધાને દયાથી માતાજીની દયાથી આજ ફરીથી આજે અનેરો ચાન્સ મળ્યો છે. એટલા માટે ગયા વર્ષે જેવી મોજ કરી હતી એથી વિશેષ કંઈક આપણે બધાએ જે પણ તમારી ઈચ્છા હોય ભજન, લોકગીત, માતાજીના ભેડિયા, જે પણ કાંઈ આપણી ઈચ્છા હોય બધાએ ફરમાઈશ લેવાની અને બધાએ કોશિશ કરીશું. એટલા માટે કાર્યક્રમની શરૂઆત કર્યા પહેલાં જેટલા પણ બેઠા છે બધાને નમ્ર વિનંતી 2 પૂજા કરી એવી જોગમાઈની જયકાર કરીએ તો બધાને 2 હાથને ઊંચા કરી બધા બોલજો, બોલે અંબે માત કી. વાહ, ઘણા બધા કાર્યક્રમમાં કેવું થાય કે અમે હાથ ઊંચા કરાવીએ પછી મારે બોલવાનું કે હાથ ઊંચા થયા પણ કે અવાજ આવ્યો નહીં એવું બોલવાનું. અને અહીંયા તો પહેલી જઈમાં જ હાથ ઊંચા થયા અને અવાજે પણ તમારો મોજ આવી જાય. પ્રોગ્રામ આપણો અમને પણ મજા આવી જાય એવો પડકારો છે. એટલા માટે ફરીથી આથી વિશેષ જયકાર કરીએ, 2 હાથ ઊંચા કરી બોલે અંબે માત કી, મેલડી માત કી, કુળદેવી માત કી. પ્રેમ છોડે નમઃ પાર્વતી પતે હર હર. સમજે નહીં હરી કરે સોય
જે મૂરખ નર જે મૂરખ સમજે નહીં હરી કરે સોય જ્યાં જાગે ત્યાં તો રામ જપરા સુતા તો રામ ને સંભાળ ઉઠત બેઠત આત્મા ચાલંતા ચિતાર ઉઠત બેઠત આત્મા ચાલંતા ચિતાર કેમ કે ગુરુજી મિલા તો સબ કુછ મિલા और मिला सुतदारा और लक्ष्मी वो तो पापी जन के घर में भी हो सुतदारा 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 और लक्ष्मी पापी जन के घर में भी हो या देवी सर्वभूते सुमा देवी देवी सर्वभूतेषु मातुवाणी रूपेण संस्कृता नमस्तस्यै 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 नमो नमः नमो तस्यै नमो तस्यै नमो नमः एम सन सत स्नेह में जपा गुणपति लागा पाय ईश्वर ये आराधवा अरे रे मन शुद्ध बूंद कर जो सहाय ईश्वर ईश्वराधवा जी अरे रे मन शुद्ध बुद्ध कर जो सहाय प्रथम पहला पूजा तुम्हारी मंगल मूर्ति मंगल मूर्ति
સમરીએ નામ તમારા ભાગે વિઘન અમારા ગજાનન ભાગે વિઘન અમારા અમારા પ્રથમ સમરીએ પ્રથમ સમરીએ નામ તમારા ભાગે વિઘન અમારા ગજાનન ભાગે વિઘન આવા શુભ સુકન્યે તમને સમરીએ શુભ સુકન્યે તમને સમરીએ દીન બંધુ દયાવાળા
સદબુદ્ધિયા દુખડા હરીને સદબુદ્ધિયા ગુણના એક દંતવાળા રે મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ ચલે ચલે છોલિયા બે હદ ચલે શોપીર હદ બે હદ દોનો ચલે કાકા નામ ફકીર બધાએ યુવા વર્ગ બેઠા છે, વડીલો બેઠા છે, રૂડું ને રંગીલું આયોજન છે એટલા માટે અને માતાજીના ઘરમાં બેઠા છે, માતાજીના ગુણગાન કરવા છે. પણ એ પહેલા બે ભજન બ્રહ્માનંદનું ભજન બધા યુવા વર્ગ બેઠા છે એમને પણ ખાસ ગમતું હશે એટલા માટે બે ભજન લઈ પછી આપણે માતાજીની વંદના કરવી છે. પણ કઈ રીતે
કરજે મેં જગદંબા માતું જોગણીને જપીએ તોડાય જાપ અખંડ તારા દીવા બળે મારી પ્રગટ આપો આપ એવા માના ખોળામાં બેઠા છીએ માને યાદ કરવા છે માના ગુણગાન ગાવા છે આઈ ભગવતીને યાદ કરવા છે પણ કઈ રીતે હે માતું ચૌદ ભુવન મારેતી એ ઉડાણમાં આ ભૂલે માતું ચૌદ ભુવન મારેતી ઉડાણમાં આ ભૂલે છોડાને ખમા મારી અંબે માડી છોડાને ખમા મારી અંબે માડી લડી લડી પાયલા